પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ શિવ ભક્તો ભગવાન શિવની ઉપાસના ઉપવાસ રૂપે કરે છે અને ત્યારે ઉપવાસમાં ફરાળી વાનગીઓ ખાવાનો ચટકો પણ તેમને હોય છે, પરંતુ આ ચટાકો આ વખતે થોડો મોંઘો થયો છે। આ વર્ષે ફરાળી વાનગીઓમાં 20%થી 40%નો વધારો થયો છે। આ સાથે ફરાળી વાનગીઓ બનાવવાના કાચા માલ સામાન અને મજૂરીનો ભાવ વધતા અવનવી ફરાળી વાનગી મોંઘી થઈ છે। ફરાળી વાનગીઓ એમ ઓન એન એવરેજ કદાચ ગયા વર્ષ કરતાં કિલોએ 20-30 રૂપિયા વધી હશે, પણ એનું મેઇન રીઝન છે કે જે કાચા માલમાં જે સિંગોડાનો લોટ છે કે જે બીજા કોઈ રો મટીરિયલ્સ છે એમાં ભાવ વધારો થતો હોય, બીજું દર દિવસે લેબરનો કોસ્ટ વધતી જતી હોય છે, તો એના હિસાબે કિલોએ 20-30 રૂપિયાનો ફરક રહેતો હોય છે। જેમ મેં તમને કીધું કે જે સાબુદાણાની ખીચડી છે, તો અમે એને થોડું ભેળના ટેક્સચરમાં ફોર્મમાં કે ઉપરથી ચેવડો નાખીને સાઈડમાં ચટણી આપીને એવી રીતે આપીએ છીએ। અમે અહીંયા સાબુદાણાની ખીચડી છે, સાબુદાણા વડા છે, બફ વડા છે, ખમણ છે એમના, અને સૌથી સારું લાગે છે ફૂલવડી। એમની ફૂલવડી ઘણી સારી હોય છે। ભાવ બી રેગ્યુલર ડીશમાં આપણે જોવા જઈએ તો નોર્મલ જે બધી જગ્યાઓ એ રીતે ચાલતો હોય છે, એવું નથી કે જગ્યા પ્રીમિયમ જોઈને ભાવ બી પ્રીમિયમ લેવામાં આવે છે। સારો રેગ્યુલર પ્રાઇસ છે કે તમને એટલીસ્ટ 40-50 રૂપિયામાં એક ડીશ પ્રમાણે એક માણસ માટે 2 ડીશ ઇનફ છે।